ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હું બનાવું છું ચિપ્સ. યુગ અને દેવિકને જોઈએ છે ચિપ્સ, પણ આજે કોર્નફ્લોર જ નહીં હતો એમાં નાખવા માટે. આટલો જ હતો, આટલો જ જોયું, ખાલી જ ખોખું. પછી થોડોક જ નાખ્યો એટલે આજે થોડીક એવી જ બને, થોડી ક્રિસ્પી નહીં બને. યુગ બ્રશ કર લે, તારી ચા બની ગઈ છે. ચાલો ચા પી લો. હા ચાલ, આવી જા જલ્દી. 7 વાગી ગયા છે, ઉતાવળ કરજે. બારીમાંથી એટલો તાપ આવે ને, થોડીક વાર બંધ કરી દીધી પછી. ચાલ જલ્દી. બોલાવી લો. ક્યાં છે? તારા ચોપડા બી પેક થઈ ગયા છે, હજુ ઊંઘ્યા જ કરે છે જો. ચાલો ચાલો ફટાફટ, ચા બની ગઈ છે. ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી. એ ગુડ મોર્નિંગ. જો 7:30 5 મિનિટ બાકી છે, ચાલો. જાવ જલ્દી, પછી ઉતાવળ કર્યા કરે એમ. આ કોથમીર મંગાવેલી ને લેતા આવ્યો. એવું? આ 20 રૂપિયાનું આટલું આવ્યું. એવું? દુકાનવાળો એમ કહેતો હતો કે આજે છે ને ટેમ્પા જ નથી આવ્યા, એવું? તો ટામેટા ને એવું તો મળ્યું જ નથી એમ કે. વરસાદ બહુ પડ્યો ને બધે એટલે હજી તો બહુ શાકભાજીનો ભાવ વધવાનો છે એવું કહેતો હતો. પેલું ખેતરોમાં પાણી ભરાઈ જાય એટલે ટામેટા ને એવું ખરાબ થઈ જાય ને. ને હારા જ નહીં આવતા કે ટામેટા હમણાં. લેવા જઈએ તો બધા ખરાબ બહુ નીકળે એમ. એમ કે 10 નું તો થોડુંક જ આવશે એમ કે 20 નું લઈ લો એમ કરતા 20 નું લઈ આવ્યો. ચાલ હે, ચાલો. શું કરવાનું, એમ ખેડૂતોને બી પહોંચાડવું જોઈએ ને બધું. પણ આમાં હું ખેડૂતો કરતા જે વેપારી હોય ને એ કમાઈ જાય, એમ ખેડૂતોને તો કઈ મળતું જ નથી. ખેડૂતોને કંઈ નહીં મળે, મહેનત જ ખાલી કરવાની. ખર્ચો વધી જાય પણ એટલી આવક નહીં આવે એમ. વચેટિયા કમાઈ જાય, ખેડૂતને કંઈ નહીં મળે. ખેડૂત કમાય ને તો આપણને કોઈ વાંધો નહીં એમ, પણ આ બધા બેઠા બેઠા કમાય એમ. એ લોકો તો તૈયારમાં લે આવીને વેચે ને એ લોકો વધારે પ્રોફિટ કમાય છે. અત્યારે 9:45 વાગી ગયા છે. યુગના પપ્પાને મેં કામ સોંપ્યું હતું તો આ સોફાના કવરને હરકાઈ કરી આપ્યા હે. એસીનું ઉપરની જારી બી ધોઈ નાખી ને મેં કચરો વાળી નાખ્યો. પછી આ એક સોફાને તો ઉપર ચડાવી દીધો. એ તો ગમે ત્યાં ફિટ થઈ જાય એમ. યુગના પપ્પાની રજા એટલે હું કામ જ સોંપું છું એમને. હા, બેડશીટ મેં બદલાવી એમને તો એ બદલી આપી. મેં કચરો વાળતી હતી ત્યાં સુધી એમને મેં કીધું કે આ બધું કરી દેજો. તો આ ઓશિકાના કવર શું કર્યું, બંને બેડશીટના બદલી નાખ્યા. નાના બેડમાં મોટા બેડશીટના લગાવી દીધા. તો હવે મેં બદલી નાખું. પણ ઉતાવળ હતી એટલે મને કઈ ખબર નહીં પડી એમ. એવું? અમને છે ને ઘર ચોખ્ખું જ જોઈએ, જરાક બી ઘર ગંદુ અમને ગમતું જ નહીં. એટલે અમે છે ને સાફ સફાઈ પહેલા કરીએ. કે બરાબર જ છે, ખાલી મૂકવામાં ભૂલ કરી દીધી એમ. પણ આ ડિઝાઇન તો ઓળખાય કે નહીં? ઉતાવળ એટલી હતી ને. કેમ? સારું, તો એ કરી દે. હું છે ને પેલું ફ્રીજનું પાછળનું સાફ કરી દઉં છું. હા, એ પાણી કાઢવાનું પેલું ચોમાસામાં બહુ ભરાય છે. અને પેલું એસીનું કવર બી લગાવી દે, સુકાઈ ગયું છે. હા, અમે યુગના પપ્પા જોડે રજા હોય ને એટલે હળી મળીને કામ કરીએ. બધું જ કામ કરવા લાગે એટલે કામ જલ્દી થઈ જાય. પછી બપોરે આરામ બી મળે એમ. પછી આરામ જ નહીં મળે, રજા હોય તો કંઈ નહીં, પેલું કામ જ એટલું વધી જાય. આજે કામ તો હમણાં થઈ ગયું છે, કપડાં ધોવાના છે પણ એ પછીથી ધોમ, છોકરાઓ આવે પછી. હવે હું રસોઈ કરવા જાઉં છું. આ બાજુ મેં સાવરણી બી ધોઈ નાખી. જો એક સાવરણી ઘરમાં વાળવાની છે ને એક બહાર વાળવા માટે છે. આજે તાપ પડે છે એટલે ધોઈ નાખી. સુપડી બી ધોઈ નાખી. ચકલીઓ થોડુંક બગાડે એટલે. આ કચરાની ડોલ બી ધોવાની છે પણ કચરો પહેલાં બાંધી દઉં પછી ધોઈ નાખીશ. 11:30 વાગ્યા, હું યુગને ને દેવિકને લેતો આવું હો ને. હાર બની ગયું જમવાનું? બને છે. આજે તો રીંગણ બટાકા. એક જ રીંગણ હતું ને એકલા બટાકા જ છે. એટલે જ રીંગણ તો દેખાતા જ નહીં. યુગને બહુ ભાવે એટલે મેં બનાવ્યું આજે એના દાળ માટે. બની ગઈ, ભાત બાકી છે. બાકી છે. આજે રોટલી નહીં બનાવું, સાંજે હવે ડાયરેક્ટ કંઈ સ્વાદિષ્ટ બનાવશું. મરચા ફ્રાય કરે છે. હવે છે ને યુગને 11:30 રજા આપી દે છે અને દેવિકને 11:45 એમ. અને તો લેતો આવું ફટાફટ. હા, તું રસોઈ બનાવી દે. હમણાં બની જશે. સારું, ચાલ. હા,
આ બાજુ યુગ આવી ગયો સ્કૂલેથી, આ બાજુ દેવિક પણ આવી ગયો. કેવો રહ્યો આજનો દિવસ? હે દેવિક વહેલા કેમ? નીકળે જ નહીં. કેમ એ છેલ્લે જ આવે એમ? શું કરે? હા તમને પાસવર્ડ દીધો છે. એવું. ચાલો જમી લઈએ, મને તો ભૂખ લાગી છે ને ઊંઘ બી આવે છે. એ યુગ ચિપ્સ ખાઈ ગયો? સારું ચાલો. The next day. ગુડ મોર્નિંગ. આજે છે બીજો દિવસ. કાલે રાત્રે અચાનક અમારે ગામડે આવવાનું થયું હતું અને અત્યારે અમારા ગામમાં ગામ દેવતીની પૂજા એટલે કે નંદરવા દેવની પૂજા છે, તો ત્યાં હું જાઉં છું. હું અને યુગ જઈએ છીએ અત્યારે. जंगलू पहाड़ू ते सुराजू में जंगलू पहाड़ू ते सुराजू में पागे पागे फिर नाराम आदिवासी आदिवासी रा धरती माता ले पूजनारा आदिवासी रा प्रकृति ले पूजनारा जंगलू पहाड़ू ते सुराजू में जंगलू पहाड़ू ते सुराजू में खेती बाड़ी के नाराम आदिवासी रा धरती माता ले पूजनारा आदिवासी रा प्रकृति ले पूजनारा अमता रीत आदिवासी है अमता जीत आदिवासी है अमता गीत आदिवासी है हमारी आवाज आदिवासी है अमता रीत आदिवासी है अमता जीत आदिवासी है अमता गीत आदिवासी है हमारी आवाज आदिवासी है लीली चारी ने वागे देवे खेते खोलो पूंजनारा आदिवासी रा धरती माता ले पूंजनारा આજે અમારા વાડી ગામ ખાતે અમારા ગ્રામજનો થકી જેઠ વદ 13નો આ દિવસ છે એને અમે માટન્યાદેવ તરીકે નક્કી કરી અને ઉજવણી કરવાનું ગ્રામજનો થકી આયોજન કરી શનિવારે ગામમાં ફેરી કરી ફાળો ઉઘરાવી ને ખાસો એવો ફાળો આવ્યો છે. લગભગ 2400 રૂપિયા જેવી માતબર રકમ આવી છે ને એ બદલ ગામ લોકો જે ફાળો આપ્યો છે એ બદલ અમે ગામ દેવતી ઉજવણી સમિતિ વતી આભાર વ્યક્ત કરીએ છીએ અને આ વર્ષ ખેતીવાડી ઢોર ઢાકરને લઈને સુખી અને તંદુરસ્ત અને સફળ બને, સિઝન સારી આવે, ખેતીનો પાક સારો થાય એવી આશા વ્યક્ત કરીએ છીએ ગામદેવતી વતી. અને ગામ લોકો આજે જે કંઈક ભેગા થયા છે છોકરાઓથી લઈને યુવાનો વડીલો બધા એ લોકોને અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આ પ્રસંગમાં સૌ સહભાગી થયા એ બદલ ગામ લોકોનો સૌનો આભાર. જય આદિવાસી, જય જોહાર, જય માટન્યાદેવ. અમે ગામ દેવતીની પૂજા કરીને ઘરે આવી ગયા છે. ત્યાંથી જે લીમડાના પાન આપવામાં આવે છે પૂજા કરીને એ અમે ઘરના દરવાજા ઉપર લગાવે છે, જેથી ઘરમાં કોઈ બીમારી નહીં આવે. અત્યારે 4:30 વાગી ગયા છે. સવારે અમે 10 વાગે આંબલી ડાબરા ગયા હતા મરણ પ્રસંગમાં, ત્યાંથી બપોર આવી ગયા હતા અને હવે અમે જઈએ છીએ ખેતરે. આ બાજુ તમે જોઈ શકો છો તળાવ પણ હવે ભરાઈ ગયું છે, વરસાદ આવ્યો હતો એટલે. પણ પાછો વરસાદ જતો રહ્યો એમ. પણ અત્યારે 4-5 દિવસથી તો વરસાદ જ નથી કે નથી, બધાને તરું બી ખરાબ થાય છે. ક્યારે પાછો આવે ખબર નહીં. ક્યારે બી દુઃખ આવીને ઊભું રહી જાય. અમે હજુ પરમ દિવસ જ ગયા હતા ગામડેથી વલસાડ. અચાનક કાલે ફોન પાછું- આવ્યો એટલે પાછા અમારે આવવું પડ્યું. કાલે અચાનક ફોન આવ્યો એટલે બપોરે જ અમે પછી નીકળી આવ્યા હતા. હમ. હવે કાલે સવારે નીકળી જશું પાછા વલસાડ. હે ને શું કરવાનું, ક્યારે બી દુઃખની ઘડી આવી જાય, કોઈ નક્કી નહીં જિંદગીનું. ક્યારે શું થઈ જાય તે જ ખબર નહીં પડે. હારા ને હારા માણસ મરી જાય છે, કેવું જીવન આવી ગયું છે.
અત્યારે અમે ખેતરે પહોંચી ગયા છે. મારી ભાભી બી આવી છે, બધા સુરતથી આવ્યા હતા મહેતમાં, એ લોકો બી છે. તો મારી ભાભી આગળ જાય છે ને અમે પાછળ આવ્યા કરીએ ધીરે ધીરે. મારા પપ્પા બી છે. આ બાજુ મારી ભાભી લોકોનું તરું છે. હમણાં જે થવા લાગ્યો છે, પણ વરસાદ આવી જાય તો સારું જલ્દી. આ બાજુ અમારો છે, થોડો થોડો પીળો પડવા લાગ્યો છે. એમ તો સારો જ છે, અઘરું ને એવું કંઈ નહીં, પણ આ વચ્ચે વચ્ચે એવું પીળાશ જેવું થઈ ગયું છે. અત્યારે અમે કડી લીમડી તોડવાના છે. વલસાડ લઈ જવાની છું મેં એટલે. પણ પાન પાકા જેવા થોડાક હોય ને એવી હારી, બહુ કુંબળી નહીં તોડવાની. બહુ કુંબળી તોડે ને તો ખરાબ થઈ જાય છે, પણ હારા જ છે. આમ મસ્ત સ્મેલ આવે છે આની. એ તો ભારે પવન છે કે બહુ જ પવન. પેલી ભાઈ બી તરુ નાખ્યો છે ખૂણામાં. હા, ત્યાં બી છે. આપણે વલસાડથી સીતાફળનું છોડવો મેં બી રોપ્યા હતા ને લાવી હતી ને, અહીંયા રોપ્યો જો. આટલો મોટો થઈ ગયો. હા, મસ્ત થઈ ગયો કે. અમે કઈ પણ ફ્રૂટ લાવીએ ને એટલે ના બી કુંડામાં રોપી જ દઈએ. 4 છે તો 4 હાથે જ રોપી દીધી એમ બેઠું જ. લીચી લાવેલા એવી ને તે લોકોના ખેતરે મસ્ત થઈ ગઈ છે. આ કા છે ભલે આ અલગ જ જે દેખાતે આ કા. હા, પણ એ બધે જ એક જ એક ને બીજો હતો. આ કંટોલાની ઉમળી ડાળખીઓ દીરીઓ ભાજી બનાવવાની છે મેં. આટલી ભાજી મળી છે. કંટોલાના પાન એકદમ કુમડા કુમડા હોય ને એવા તોડવાના. આગળની ડીરી થોડીક તોડી લેવાની આવી, એનું શાક મસ્ત લાગે એટલે. બાપા આ કાહા ને પાકી હજુ ના પાકે ઈ તો કહડે ઈ માય તોડી જાના હે બેન. એક પાકવી હાલ હી હતી. આના રે અને આના પાકે પાકે અહીંયા મસ્ત હે, અસલી વાલો હે. આ આ રે આજો એને મેં પાકવી જોઈ. બતા એ રહ્યા આના કહેવાય. હા, ચાલો હવે અમે ઘરે જઈએ છે. આ તોડી લીધા પાન, ભાજી તોડી દીધી. ભાજી કેટલીક મળી? આટલી થઈ જશે એટલી. એ તો મૈત્રીના ખેતરે પછી જઈએ ને ત્યાંથી થોડી ખોદી લાવીશ. આ બાજુ કંટોલાનો વેલો મોટો થઈ ગયો છે મસ્ત. બહુ બધા લાગે દર વર્ષે અહીંયા, અને જાતે જ ઉગી નીકળે ને. આ બાજુ કાગડાનો માળો છે, કાગડો બેહી રહ્યો છે મસ્ત. અત્યારે અમે માંદણવાળા રસ્તા પર આવી ગયા છે ફાગના પાન તોડવા માટે. અમારી ભાષામાં એને પાંદડું કહેવાય છે. એના અમે મુઠિયા બનાવીને ખાઈએ. વલસાડ લઈ જવાના છે એટલે મેં તોડીને લઈ જાઉં છું અત્યારે. અને અમારી સાથે જો આ ચિલ્લર પાર્ટી પણ આવી છે. ને બધા તોડી જયા કરે ને એટલે પેલા આ બાજુ યુગ પણ મસ્તી કરે છે જો. અને ગામડે મજા આવી જાય એમ. એ બાજુ પડી જાવ પડી જવાય, આ બાજુ આવતા રહો. આવા પાન આવે કે એના? હા, ઉપર જો વેલો હોય એમ. દિલ જેવા પાન આવે છે. હા, વેલો હોય એનો. હમણાં બધા બહુ બનાવીને ખાય અમારે જો ત્યાં. ઉપર બહુ બધા પાન છે. થોડાક કુમડા કુમડા પાન હોય એવા લેવાના ને. હા, કુમડા તોડવાના, કારણ કે પાકાની મજા આવે એટલે. અમને તો બહુ ભાવે એના મુઠિયા. મસ્ત લાગે. આ રસ્તા પર બહુ છે કે? પેલા બહુ હતું, હમણાં ઓછું થઈ ગયું. બધાએ વાળ કાપી નાખી ને એટલે ઓછું થઈ ગયું. આ રહ્યું જો, એ રહી મસ્ત છે ને. આ કુમડા જ છે પાન એકદમ. અત્યારે અમે મૈત્રી લોકોના ખેતરે આવ્યા છે, પણ ખેતરે તો કોઈ છે જ નહીં. મારા ક્યાં ગયા? જીજાજી કચ્છ ભુજ ફરવા ગયા છે. 3 દિવસ થયા. હા. મૈત્રીની મમ્મી એકલી જ આવી હતી, દૂધ કાઢીને ગઈ ઘરે. આ બાજુ અમે પાપડી રોપીને ગયા હતા, એ ઉગી ગઈ જો, મસ્ત ઉગી ગઈ છે. આ બાજુ હળદર ઉગ્યું છે એક જ ઉગ્યું. આ બીજું ઉગે છે.
રોપવાની છે, હળદર અંદર મૂકી છે પણ હજુ નહીં રોપી. મેત્રી લોકોનો તરું થઈ જ ગયો છે હવે રોપવા માટે, પણ મારા જીજાજી ફરવા ગયા છે, આવે પછી રોપશે. મસ્ત થઈ ગયો કે બહુ જ મસ્ત. મેં પપૈયું છે કે જોતી આવું. આ બાજુ યુગ ને ઉન્નતિ ને ગોલું તો હિંચકો કાઢ્યો છે ને હવે બરાબર ઝૂલા ખાય છે. આ પક્ષી કેટલું મસ્ત નાચે છે જો. ક્યારનું મસ્ત આમ આમ નાચ્યા કરે જો. કેવું મસ્ત કર્યા જો કરે, જો કેવું પાંખ બહુ જ મસ્ત, મને બહુ જ ગમ્યું. પૂછડી કેવી કરાવ્યા કરે રે ડુગુ. આ બાજુ તળાવ ભરાઈ ગયું છે, મસ્ત આમ આમ પાણી જયા કરે, કાળી ચા જેવી દેખાય. આ ઝાડ અમે રોપ્યું હતું ને એ પહેલા તો જયારે રોપ્યું ને ત્યારે પાન પીળા પીળા થવા લાગ્યા હતા. હવે વરસાદ પડ્યો ને પછી મસ્ત ખીલી ગયું છે કે મસ્ત આ થઈ પાન ગયું. બી ફૂટવા લાગ્યા છે ઉપર. હા મસ્ત થઈ ગયું છે, પણ હમણાં 4 દિવસથી વરસાદ બંધ છે તો મેં નાખી દીધું પાણી પાછું. આજે મેત્રીના મમ્મી પપ્પા ખેતરે નથી, તમને ગમતું જ નહીં એટલે હવે અમે બી જઈએ જ છે. આ એકદમ પપૈયું સુમસાન લાગે કે કોઈ નહીં હોય ને તો હાવ નહીં ગમે કે નહીં ગમતું, હુનું હુનું લાગે. આ છોકરાઓને પપૈયું કાપી આપ્યું. ચાલો આ ખાઈ લો પછી જઈએ ઘરે. હા ચાલો આ પપૈયું ખાઈ લો ફટાફટ, હવે ઘરે જવાનું. ચાલો આ બાજુ કંટોલા લાગવા લાગ્યા જો, નાનો જ વેલો હે તો બી. આર્યા દેખાય. અત્યારે 11 વાગી ગયા છે. કુટુંબ વાળા બધા બેઠા હતા. અમારે પણ સવારે 5 વાગે નીકળવાનું છે, તો અમે પણ હવે ઊંઘવા જઈએ છીએ. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.